શાંતિ 19/4/2026 આજના અવ્યક્ત બાપ દાદાના મધુર મહાવાક્ય રિવાઇઝ ડેટ છે 15/12/2009। પરિવારની સાથે પ્રીત નિભાવવા માટે નોલેજફુલ બની બાપ સમાન સાક્ષીપણાની સ્થિતિમાં રહેવાનું છે। બાપ, સ્વ, ડ્રામા અને પરિવાર ચારેયમાં નિશ્ચય બુદ્ધિ બની વિજયી બનવાનું છે। આજે સમર્થ બાપ પોતાના સમર્થ બાળકોને જોઈ રહ્યા છે, કારણ કે દરેક બાળક સ્નેહથી બાપ સમાન બનવાનો પુરુષાર્થ ખૂબ લગનથી કરી રહ્યા છે। બાપ દાદા બાળકોને જોઈ ખુશ થાય છે અને દિલમાં બાળકોના ગીત ગાય છે। વાહ બાળકો વાહ, કારણ કે બાળકો બાપના પણ શિરના તાજ છે। જુઓ, બાળકોની પૂજા ડબલ રૂપમાં થાય છે, બાપની પૂજા એક રૂપમાં થાય છે। તો શાલિગ્રામના રૂપમાં પણ થાય છે અને દેવતાઈ સ્વરૂપમાં પણ થાય છે। તો બાળકો બાપથી પણ બાપ દ્વારા આગળ જાય છે। બાપથી પણ બાળકો આગળ જાય છે બાપ દ્વારા। એટલે બાપ બાળકોનો પુરુષાર્થ જોઈને ખુશ થાય છે। નંબરવાર તો છે, પરંતુ પુરુષાર્થનું લક્ષ્ય આગળ વધારી રહ્યા છે। આજે અમૃત વેળા ચારેય તરફના બાળકોમાં એક વાત જે જ્ઞાનનું ફાઉન્ડેશન છે તે જોયું। ફાઉન્ડેશન છે નિશ્ચય। કહેવામાં પણ આવે છે નિશ્ચય બુદ્ધિ વિજયંતી। તો તમારા બધાનો નિશ્ચય જોયો। બધાનો નંબરવાર બાપમાં તો નિશ્ચય છે જ। એની નિશાની બધા બાપને ઓળખી બાપના બન્યા છે અને અહીંયા પણ બાપથી મળવા માટે આવ્યા છે। બાપમાં દરેક બાળકનો અતૂટ નિશ્ચય છે, પરંતુ બાપની સાથે બીજા પણ નિશ્ચય પાક્કા હોવા જોઈએ। તે છે સ્વમાં નિશ્ચય, સાથે ડ્રામામાં નિશ્ચય અને પરિવારમાં નિશ્ચય। આ ચારેય પ્રકારના નિશ્ચયમાં પાક્કું હોવું, અર્થાત નિશ્ચય બુદ્ધિ વિજયંતી બનવું। તો ચેક કરો કે આ ચાર નિશ્ચયમાં પાક્કા છીએ। બાપમાં તો બધા કહે છે મારા બાબા અને હું બાબાની। બાપને મારા કહી બાપનો પૂરો અધિકાર પ્રાપ્ત કરી લીધો। સદા બાપના દ્વારા અધિકારી બની સર્વ ખજાનાઓના અધિકારી બની ગયા। સાથે સ્વમાં નિશ્ચય જરૂરી છે। કેમ? જો સ્વમાં નિશ્ચય નથી તો દિલ શિકસ્ત બની જાય છે। સ્વમાં નિશ્ચય આ છે જ કે હું બાપ દ્વારા સમાનધારી છું, સ્વરાજ્ય અધિકારી છું। સ્વયં બાપે મને કેટલા સ્વમાન આપ્યા છે। એક એક સ્વમાનને સ્મૃતિમાં લાવો તો કેટલો નશો ચડે છે। આજકાલ કોઈને પણ કોઈ ટાઇટલ મળે છે તો એ પણ પોતાનું ભાગ્ય સમજે છે, પરંતુ આ બાળકોને એક એક સ્વમાન કોણે આપ્યા? સ્વયં બાપ દાદાએ દરેક બાળકોને સ્વમાનધારી બનાવ્યા છે। એક એક સ્વમાનને યાદ કરતા ખુશીમાં ઉડતા રહો, તો સ્વમાં પણ સદા નિશ્ચયનો એટલો નશો રહે કે હું બાપ દ્વારા સ્વરાજ્ય અધિકારી, સ્વમાન અધિકારી, કોટોમાં કોઈ આત્મા છું। જેમ બાપમાં નિશ્ચય છે તો સાથે બાબા કહે છે સ્વમાં પણ નિશ્ચય આવશ્યક છે, કારણ કે જો સ્વમાં નિશ્ચય છે તો જ્યાં નિશ્ચય છે ત્યાં દરેક કર્મમાં નિશ્ચય બુદ્ધિ અર્થાત સ્વમાનધારી વિજય છે। નિશ્ચયનો અર્થ જ છે સફળતા।
એવું નહીં કે અમારો તો બાપમાં નિશ્ચય છે, બાપમાં છે તો ખૂબ સારું, પરંતુ બાપની સાથે સ્વનો નશો પણ આવશ્યક છે. હું કોણ, એક એક સ્વમાનને યાદ કરો તો નિશ્ચય અને નશો તમારા ચલન અને ચહેરાથી દેખાશે. દઈ રહ્યા છીએ અને દેખાઈ રહ્યો છે અને દેખાતો રહેશે. સાથે ત્રીજી વાત, ડ્રામામાં પણ નિશ્ચય ખૂબ જરૂરી છે, કારણ કે ડ્રામામાં સમસ્યાઓ પણ આવે છે અને સફળતા પણ થાય છે. જો ડ્રામામાં પાકો નિશ્ચય છે તો ડ્રામાના નિશ્ચયથી જે નિશ્ચય બુદ્ધિ છે તે સમસ્યાને સમાધાન સ્વરૂપમાં બદલી દે છે. કારણ કે નિશ્ચય અર્થાત વિજય. તો કોના ઉપર વિજય બનવાનું? પરિવર્તન કરવામાં. એક સેકન્ડમાં સમસ્યા પરિવર્તન થઈ સમાધાન સ્વરૂપ બની જાય છે. હલચલમાં નહીં આવશે, અચલ રહેશે. કારણ કે ડ્રામાના જ્ઞાનથી અડોલ અચલ બની જાય છે. આ નિશ્ચય રહે છે કે હું જ કલ્પ પહેલા પણ સમાધાન સ્વરૂપ અર્થાત સફળ આત્મા બની હતી, બની છું અને કલ્પ બાદ પણ હું જ બનીશ. આ ડ્રામાનો નિશ્ચય નશો પાક્કો કરાવે છે. ફખુર રહે છે, નશો રહે છે કે હું હતી, હું જ છું અને હું જ બનીશ. એટલે આ પુરુષાર્થી જીવનમાં ડ્રામાનો નિશ્ચય પણ આવશ્યક છે. અને સાથે ચોથો છે પરિવારનો નિશ્ચય, કારણ કે બાપ આવીને જ પરિવાર સ્થાપન કર્યું છે. બાપે આવીને સૌથી પહેલા શું કર્યું? આ બ્રાહ્મણ પરિવારની સ્થાપના કરી. જેમ બાપમાં નિશ્ચય છે એમ પરિવારમાં પણ નિશ્ચય આવશ્યક છે. કારણ કે પરિવાર કોનો છે? અને આટલો મોટો પરિવાર બીજા કોઈને હોઈ શકે છે? તો પરિવારમાં પણ નિશ્ચય અતિ આવશ્યક છે. કારણ કે આટલો મોટો પરિવાર વિશ્વમાં કોનો છે? તો ચેક કરો કે તમે જેટલા પરિવાર, તમારા જેટલો પરિવાર વિશ્વમાં કોઈનો છે? પરિવારની રીતથી કોઈ પણ ડિવાઇન ફાધર ના પણ નથી. કોઈ એવા દેવી પિતા હોય, ધર્માત્મા હોય, એના પણ નથી. ત્યાં પણ ફોલોઅર છે. અહીંયા પરિવાર છે. પરિવારની સાથે જ સેવામાં, સંબંધમાં રહો છો. એવું નહીં કે અમારો તો બાપથી જ કનેક્શન છે, પરિવારથી નહીં થયું તો શું થયું? પરિવારનો નિશ્ચય તો તમારો 21 જન્મ ચાલે છે. જાણો છો ને? પરિવારની સાથે જ સંબંધમાં આવવાથી ખબર પડે છે કે હું આટલા મોટા પરિવારમાં બધા સાથે નિશ્ચય બુદ્ધિ થઈ ચાલી રહી છું. પરિવારમાં ચાલવા માટે આ અટેન્શન આપવું પડે છે કે પરિવારમાં દરેકના સંસ્કાર અલગ અલગ છે અને હશે, રહેશે. તમારું યાદગાર માળા પણ છે. માળામાં જુઓ, ક્યાં 1 નંબર અને ક્યાં 108મો નંબર? કારણ કે પરિવારમાં અલગ અલગ સંસ્કાર છે. તો આટલા મોટા પરિવારમાં ચાલતા સંસ્કારોને સમજીને એકબીજામાં એક પરિવાર, એક બાપ, એક રાજ્ય, તો એક થઈને ચાલવાનું છે. પરિવારમાં જે મોટો પરિવાર છે એમ જ એકબીજામાં મોટી દિલ, દરેકના પ્રત્યે શુભ ભાવના, શુભકામનાની સ્થિતિમાં સ્થિત થઈને ચાલવાનું છે. કારણ કે પરિવારની વચ્ચે જ સંસ્કાર અને સ્વભાવ આવે છે. એકબીજાની સાથે સંપર્કમાં જ સ્વભાવ સંસ્કારની ટક્કર થાય છે, આવે છે. બાબા કહે છે પરંતુ કોઈ સમજે પરિવારથી શું છે? બાબાથી તો છે, પરિવાર સાથે શું છે? બાબા સાથે તો આપણું બધું કનેક્શન છે. પરંતુ અહીંયા ધર્મ અને રાજ્ય બંનેની સ્થાપના છે. માત્ર એક ધર્મ નથી. બીજા જે પણ ધર્મ પિતાઓ આવ્યા છે એમનો માત્ર ધર્મ છે, રાજ્ય નથી. અહીંયા તો તમારે બધાએ રાજ્ય પણ કરવાનું છે. તો રાજ્યમાં પણ પરિવારની તો જરૂર હોય છે. અને 21 જન્મ અલગ અલગ રૂપથી પરિવારની સાથે જ રહેવાનું છે.
પરિવારને છોડી ક્યાંય જઈ નથી શકતા. તો ચેક કરો. એવું નહીં સમજતા કે બાપ જાણે ને હું જાણું. બાપથી જ કાર્ય છે, બાબા સાથે જ અમારું તો સંબંધ છે, કાર્ય છે. પરંતુ જો આ 4 નિશ્ચયમાંથી એક પણ નિશ્ચય ઓછો છે તો હલચલમાં આવી જશો. આજે બાબા કહે છે સેવાના સાથી બાપ તો સકાશ આપવા વાળા છે, પરંતુ સાથી કોણ? સાકારમાં સાથ તો પરિવારનો છે. તો બાપે જોયું છે કે 3 નિશ્ચયમાં મેજોરિટી ઠીક ચાલી રહ્યા છે, પરંતુ પરિવારની સાથે નિભાવવું, સંસ્કાર મેળવવા, એક એકના કલ્યાણની ભાવનાથી જોવું અને ચાલવું, આમાં ઘણા બાળકો યથાશક્તિ બની જાય છે. પરંતુ બાપે જોયું કે પરિવારના નિશ્ચયમાં નોલેજફુલ થઈને સદા બાપ સમાન સાક્ષીપણાની સ્થિતિમાં રહી સંબંધમાં આવે છે, રહે છે. તે નંબર 1 કે નંબર 1 ડિવિઝનમાં આવે છે. તો ચેક કરો, ભાવ સ્વભાવ પરિવારમાં થાય છે તો નાની નાની ભૂલો પણ થાય છે, વિઘ્ન પણ આવે છે, તે પરિવારના સંબંધમાં જ આવે છે. તો સૌથી આવશ્યક આજે બાબા કહે છે આ પરિવારના સંબંધમાં પાસ થવાનું છે. જો પરિવારની સાથે ચાલવામાં, તોડ નિભાવવામાં કોઈ પણ કમી હોય છે તો તે વિઘ્ન નાનું હોય કે મોટું હોય, પરંતુ તંગ તો કરે છે, પરેશાન તો કરે છે. પરંતુ આપણે મળીને ચાલવાનું છે, પરિવારની પ્રીત નિભાવવાની છે, કારણ કે આ બાપનો પરિવાર છે, ભગવાનનો પરિવાર છે, રિવાજી પરિવાર નથી. નશો રહેવો જોઈએ કે વાહ બાબા, વાહ ડ્રામા, વાહ હું અને વાહ પરિવાર. ઠીક છે, ચેક કરો છો, ચારેયમાં પાસ છો, ચારેય હું. બાબા કહે છે એકમાં પણ ઓછું નહીં. ચેક કરો, અત્યારે ચેક કરો, હમણાં ચેક કરો, કારણ કે વિજય બનવાનું સાધન જ છે આ. પરિવારની વચ્ચે સંસ્કાર નીકળે છે અને એ સંસ્કાર મેળવવા પોતાને પણ પરિવર્તન કરવું અને પરિવારને પણ એટલી ઊંચી દ્રષ્ટિથી જોવું. બાપ દાદાએ પહેલા પણ કહ્યું છે કે બાપ દાદા લાસ્ટ બાળકને પણ અતિ ભાગ્યવાન સમજે છે. કેમ? ભગવાનને ઓળખ્યા, સાધારણ રૂપમાં બાપને ઓળખ્યા, જે આટલા મોટા મોટા મહાત્માઓ પણ ઓળખી ન શક્યા. પરંતુ બાપ દાદાનો લાસ્ટ બાળક પણ મારા બાબા કહે છે, દિલથી મારા બાબા કહે છે. તો બાપ દાદા જેમ લાસ્ટ બાળકની પણ વિશેષતા જોઈ, જેમ બીજા બાળકોને લાડ પ્યાર, યાદ પ્યાર આપે છે, એમ લાસ્ટ વાળાને પણ આપે છે. તો ચેક કરો કે 3માં ઠીક છો કે 4માં ઠીક છો કે 2માં ઠીક છો કે 1માં ઠીક છો. ચેક કર્યું ચેક. જે સમજે છે કે હું ચારેય નિશ્ચયમાં બાપ, આપ, ડ્રામા અને પરિવાર ચારેય નિશ્ચયમાં ઠીક છું તે હાથ ઉઠાવો. ઠીક છે? અચ્છા ઠીક છે, પેપર લે, હાથ ઉઠાવો. અચ્છા પરિવારમાં પાસ છો? પરિવારના સંબંધમાં આવવું, કારણ કે પરિવારને છોડીને તો ક્યાંય જશો નહીં, રહેવાનું જ છે, નિભાવવાનું જ છે. તો આમાં પાસ છો? ક્યારેક એવું આવે છે કે આ નહીં હોત તો સારું હોત, આ કેમ કરે છે, આ કેમ થાય છે, આ સંકલ્પ આવે છે. એકદમ પરિવારનો નશો. ચારેય નિશ્ચય વાળા ક્યારેય પણ એવા તેવા સંકલ્પ પણ નહીં કરશે. સંકલ્પમાં આવે પણ કે એવું કેમ થાય છે, પરંતુ મારે આ કેમ કે શું, મને આ કેમ કે શું હલાવે પણ નહીં, મૂળ નહીં બદલી કરે. આને કહે છે ચારેયમાં પાસ. હાથ તો ઉઠાવ્યો, બાપ દાદાને ખુશ કર્યા છે, પરંતુ બાપ દાદાને આજે પરિવારની વાત છે
એમાં ક્યારેક ક્યારેક વાતો સંભળાવવી પડે છે, જોવી પડે છે, સાંભળવી પડે છે ને જોવી પણ પડે છે. એકદમ મોટી દિલ હોય, બધાને શુભ ભાવના શુભકામનાથી ઠીક કરવાના છે, કારણ કે પરિવાર જ એક છે. એકમત થઈને ચાલવાનું અને ચલાવવાના છે. માત્ર ચાલવાનું નથી, ચલાવવાના પણ છે. એટલે બાપ દાદા આ વાત પર અટેન્શન અપાવી રહ્યા છે કે પરિવારમાં જે કોઈ પણ હલચલમાં પાસ થઈ જાય છે, વ્યર્થ નથી ચાલતું અને બીજાને એવું બનાવવાનું છે. અત્યારે તો તમે પોતાના સેન્ટર પર કેટલા રહો છો? ચાલો વધારેમાં વધારે 25-50 આટલા હોતા નથી, પરંતુ માનો મોટા સ્થાન છે એમાં 50-60 વધારે, અચ્છા વધારે 100 પણ સમજો, એટલા છે નહીં પરંતુ સમજી લો. તો બાપ દાદાએ બધા સેન્ટરના બાળકોને લાસ્ટ ને પણ પોતાના પ્યારા કહીને ચલાવ્યા. અને પ્યારની નિશાની છે, રોજ બાપ દાદા યાદ પ્યાર શું આપે છે? મીઠા મીઠા. જાણે છે ખાટા પણ છે, પરંતુ મીઠા ખાટા ક્યારેય યાદ પ્યારમાં કયું છે? એમને પણ લાડલા કહે છે, ન માત્ર કહે છે પરંતુ મારા બાળક છે, મારા ભાવથી ચાલે છે. પરંતુ ડ્રામામાં, માળામાં બધા એક નંબર નથી. આ રિઝલ્ટ છે. સંસ્કાર અલગ અલગ હોય છે, હોવાના છે, નહીં તો બધા રાજા બની જાય. પ્રજા કોણ બનશે? રાજ્ય કોના પણ કરશે? અચ્છા, સારી પ્રજા પણ તો જોઈએ, રોયલ પ્રજા, રાજધાની છે ને. એમ દરેક પોતાને ચેક કરે. પરિવારમાં કોઈ પણ વાતમાં સંસ્કાર ખરાબ છે, પરંતુ મારા સંસ્કાર શું? જો ખરાબને જોઈ મારા સંસ્કાર પણ ખરાબ થઈ ગયા તો હું પણ તો ખરાબ થઈ ગયો. ખરાબ સારાને પણ બદલી લે છે. બાપે સ્થાપનાના સમયે 350-400 ને ભેગા સંભાળ્યા છે. એટલા તો અત્યારે કોઈને ભેગા રહેવા વાળા પરિવાર જ નથી. ચાલો ડ્યુટી અલગ અલગ છે, પરંતુ તે ડ્યુટી છે અને પરિવારમાં ડ્યુટી છે. રિવાજી પરિવાર, રિવાજી ડ્યુટી, રિવાજી રીતિથી દિનચર્યા વિતાવવી, આ નથી. ન્યારા અને પ્યારો પરિવાર છે. આમાં ડિસ્ટર્બ થવું, પછી બહાનું તો આ જ આપશે કે આણે કર્યું ત્યારે આ થયું, આ કર્યું તો આ થયું. પરંતુ બાપની આગળ પણ શું ઓપોઝિશન નથી થઈ? વિરોધ નથી થયા? ભાગંતી પણ થયા ને? આ ઓપોઝિશન નથી, પરંતુ બાપે છતાં પણ કહ્યું કોઈ ભાગંતી પણ થઈ ગયા તો પણ ટોલી મોકલો. એને પણ બાબા કહે છે યાદ કરો, એને બોલાવવાની કોશિશ કરો, સર્વિસ કરો, યાદ અપાવો. એવા ચારેય નિશ્ચયમાં પાસ થવાનું છે કે 3માં 2માં નંબર 1 થવાનું છે. એના માટે વિનાશની તૈયારીઓ થાય, પણ અત્યારે વિનાશ રોકાયેલો છે. પ્રકૃતિ પણ બાપની પાસે આવે છે. પ્રકૃતિ પણ કહે છે હવે ખૂબ બોજ થઈ ગયો છે. પ્રકૃતિ પણ બોજથી છૂટવા ઈચ્છે છે. માયા પણ કહે છે કે હું જાણું છું કે મારો પાર્ટ હવે જવાનો છે. પરંતુ બ્રાહ્મણ પરિવારમાં એવા પણ બાળકો છે જે નાની વાતમાં મારા સાથી બની જાય છે. માયા કહે છે બેસાડી દે છે મને, તો પોતાનું રાજ્ય લેવામાં આ ચારેય નિશ્ચય % છે, ટકાવારીમાં છે. એટલે સમય પણ રોકાઈ રહ્યો છે. બાકી માયા અને પ્રકૃતિ બંને રેડી છે. તો બતાવો, ઓર્ડર કરે. બાળકો જો એવર રેડી નથી તો માયા અને પ્રકૃતિને ઓર્ડર કરે. હાથ ઉઠાવો, તૈયાર છો? એવું ને એમ નહીં હાથ ઉઠાવો. પેપર આવશે, આવશે પેપર. એવર રેડી? અત્યારે બાપ દાદાની દરેક બાળકોમાં આ આશા છે કે કેમને મટાવીને એમ કરો. કેમ કરવું, કેવી રીતે થાય? નહીં, આવી રીતે થાય.
શું કરીએ નહીં, આવી રીતે કરીએ. આ આશ ક્યાં સુધી પૂરી કરશો? કેટલો ટાઈમ જોઈએ? કારણ કે બધાને તૈયાર થવાનું છે. જો તમે તૈયાર છો, હાથ ઉઠાવ્યો, તો એમનું કામ શું છે? એકબીજાને આપ સમાન બનાવવા. અચ્છા, બાપ દાદાએ બધા સમાચારોની રિઝલ્ટ સાંભળી છે. જે પણ ચાલે છે સારું ચાલ્યું અને રિઝલ્ટ પણ સારી ઉમંગ ઉત્સાહની રહી. એટલે અત્યારે લક્ષ્ય રાખો કે થવાનું જ છે, કરવાનું જ છે. સમાપ્તિને સમીપ લાવો. તમે થોડા હલો છો ને તો સમાપ્તિ દૂર થઈ જાય છે. તમારે જ સમાપ્તિને સમીપ લાવવાની છે. કારણ કે રાજ્ય કરવા વાળા તૈયાર નહીં હશે તો સમય શું કરશે? એટલે બધા બહાના, કારણ શબ્દને સમાપ્ત કરો, નિવારણ સામે લાવો. કારણ કે તમારા બધાનું આ જ લક્ષ્ય છે ને, કે દુખીઓને સંદેશ આપી મુક્ત કરીએ. એમને મુક્ત કર્યા વગર તમે મુક્તિમાં જઈ નહીં શકશો. તો એમને મુક્ત કરો. કારણ કે બાપ આવ્યા છે ને, તો આખા વિશ્વના બાળકોને વારસો તો આપશે ને. તમને જીવન મુક્તિનો વારસો આપશે, પરંતુ બધા બાળકો તો છે ને, એમને પણ વારસો તો આપવાનો છે ને. તો એમનો વારસો છે મુક્તિ, તમારો વારસો છે જીવન મુક્તિ. જ્યાં સુધી મુક્તિ નહીં આપશો તો તમે પણ જઈ નથી શકતા. એના માટે 12 વાર પરિષ્ઠા રૂપની અને 12 વાર નિરાકારી સ્વરૂપની સ્થિતિમાં સ્થિત થવાની ડ્રીલ કરો. આખા દિવસમાં 12 વાર પરિષ્ઠા અને 12 વાર નિરાકારી સ્વરૂપ. રાત અને દિવસના 24 કલાક છે અને 24 વાર આ ડ્રીલ કરવાની છે. ઊંઘના ટાઈમે ઊંઘ ભલે કરો. બાપ દાદા નથી કહેતા કે ઊંઘ નહીં કરો. ઊંઘ કરો, પરંતુ દિવસમાં વધારો. જ્યારે કોઈ ફંક્શન કરો છો તો આખો દિવસ કામ કરો છો ને, જાગો છો ને, એમ આ ડ્રીલના માટે પણ સમય કાઢો. અચ્છા, ચારે તરફના બાપના સ્નેહી, જે સ્નેહી હોય છે તે સહયોગી જરૂર હોય છે. સ્નેહનું રિટર્ન પ્રત્યક્ષ રૂપ. તે દરેક કાર્યમાં તન, મન, ધન, જનમાં એકબીજાના સહયોગી જરૂર હશે. તો એવા સ્નેહી અને સહયોગી બાળકો જે સદા બાપના પ્યારમાં લવલીન રહેવા વાળા છે. લવમાં નહીં, પરંતુ લવલીન રહેવા વાળા અને સદા બાપના સર્વ કાર્યમાં સમય સંકલ્પ લગાવવા વાળા. પરંતુ સંગમ યુગમાં સમય અને સંકલ્પની ખૂબ વેલ્યુ છે. એક જન્મમાં અનેક જન્મોની પ્રાલબ્ધ બનાવવા વાળા. એવા તીવ્ર પુરુષાર્થી દરેક ગુણ, દરેક શક્તિને દરેક સમય પ્રમાણે કાર્યમાં લગાવવા વાળા. એવા ગુણ સંપન્ન, શક્તિ સંપન્ન બાળકોને ખૂબ ખૂબ પદમ પદમ ગુણા યાદ, પ્યાર અને નમસ્તે. આજનું વરદાન. વિધાતાની સાથે સાથે વરદાતા બની સર્વ આત્માઓમાં બળ ભરવા વાળા રહેમ દિલ ભવ. જો કોઈ આત્મા ઈચ્છુક છે, પરંતુ હિંમત ન હોવાના કારણે ઈચ્છા હોવા છતાં પણ પ્રાપ્તિ નથી કરી શકતી, તો એવી આત્માઓના માટે વિધાતા અર્થાત જ્ઞાનદાતા બનવાની સાથે સાથે રહેમદિલ બની વરદાતા બનો. એમને પોતાની શુભ ભાવનાનું એક્સ્ટ્રા બળ આપો. પરંતુ એવા વરદાની મૂર્ત ત્યારે બની શકો જ્યારે તમારો દરેક સંકલ્પ બાપના પ્રત્યે કુરબાન હોય. દરેક સમય, દરેક સંકલ્પ, દરેક કર્મમાં વારી જાઉંનું જે વચન લીધું છે એને પાલન કરો. આજનું સ્લોગન. પોતાના સત્ય સ્વરૂપની સ્મૃતિ હોય તો સત્યતાની શક્તિ આવી જશે. આજના વ્યક્તિશારો. મહાન બનવા માટે મધુરતા અને નમ્રતાના ગુણને ધારણ કરો.
બાપ દાદા હવે એક એક બાળકના મસ્તકમાં સંપૂર્ણ પવિત્રતાની ચમકતી મણી જોવા ઈચ્છે છે. રૂહાનિયતથી ચમકતા નયન જોવા ઈચ્છે છે. બોલમાં મધુરતા, વિશેષતા, અમૂલ્ય બોલ સાંભળવા ઈચ્છે છે અને કર્મમાં સંતુષ્ટતા, નિર્માણતા સદા જોવા ઈચ્છે છે. વિશેષ સૂચના છે, માસના ત્રીજો રવિવારનો યોગ અભ્યાસ. આજે મહિનાનો ત્રીજો રવિવાર છે. બધા ભાઈ બહેનો સંગઠિત રૂપમાં એકત્રિત થઈને સાંજે 6:30 થી 7:30 સુધી આખા ગ્લોબને સન્મુખી મર્જ કરી પવિત્રતાના શ્રેષ્ઠ વાઇબ્રેશન આપવાની સેવા કરે. ચારેય તરફના ચિંતા, ભય અને દુઃખના વાયુમંડળમાં પોતાના રહેમદિલ માસ્ટર દાતા સ્વરૂપથી ચારેય તરફ શાંતિ અને સકાશની સેવા, શાંતિ અને શક્તિની સકાશ ફેલાવે. ઓમ શાંતિ.